આગળ સમાચારમાં વાત કરીએ તો મહીસાગરથી સમાચાર પ્રાપ્ત થયા છે। મહીસાગરથી સમાચાર સામે આવી રહ્યા છે। કહી શકાય કે તળાવમાં નહાવા પડેલા 3 યુવાન ડૂબ્યા, જેમાં નહાવા પડેલા 3માંથી એકનું મોત નીપજ્યું છે। તો નહાવા પડેલા 3માંથી એકનું મોત નીપજ્યું, જેમાં પોલીસે તરવૈયા મારફતે 3 યુવાનોની શોધખોળ હાથ ધરી છે। વીરપુરના અરહન્યા તળાવમાં 3 યુવાનો ડૂબ્યા હતા। હોળી પર્વ નિમિત્તે લોકો નદી ઉપર નહાવા જાય છે। વીરપુર નગરના 3 આશાસ્પદ યુવાનો ડૂબ્યા છે। સમગ્ર બનાવની જાણ પોલીસને થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। તો મહીસાગર તળાવમાં નહાવા પડેલા 3 યુવાનો ડૂબ્યા છે। નહાવા પડેલા 3માંથી એક યુવકનું મોત નીપજ્યું। સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાઈ છે। તો હોળી પર્વ નિમિત્તે લોકો નદીઓમાં નહાવા જતા હોય છે અને જેને લઈને આ ઘટના બની છે। તો મહીસાગરમાં તળાવમાં નહાવા પડેલા 3 યુવકો ડૂબ્યા છે, જેમાં એકનું મોત નીપજ્યું છે। પોલીસે તરવૈયા મારફતે 3 યુવાનોની શોધખોળ શરૂ કરી છે। સમગ્ર મામલે તપાસ હાથ ધરાઈ છે। વીરપુરના અરહન્યા તળાવમાં 3 યુવાનો નહાવા પડ્યા હતા અને ડૂબ્યા હતા। સમગ્ર મામલે એક યુવકનું મોત નીપજ્યું છે, તો બીજી તરફ 3 સાથે જ કહી શકાય કે શોધખોળ બીજા યુવકોની હાથ ધરાઈ છે।